સુરત પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું તે બાબતને લઈને ગૃહમંત્રીનું નિવેદન અત્યારે સામે આવ્યું છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં લાલ ગેટ પોલીસે ડ્રગ્સ પકડ્યું તેને લઈને હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। શહેરના લાલ ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ પેડલરો હતા ત્યારે પોલીસ આવી ગઈ હતી અને તે સંદેશો તે લોકોને આપ્યો હતો ત્યારે પોલીસની મોટી સફળતા સામે આવી છે। વ્યાજખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે। અનેક પરિવારોને જપ્ત કરેલા દસ્તાવેજો પરત આપવામાં આવ્યા છે તો અનેક માતાઓના ચહેરા ઉપર અત્યારે ખુશી જોવા મળી રહી છે। સુરતથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી જ્યાં લાલ ગેટ પોલીસે ડ્રગ્સ પકડી પાડ્યો છે જેને લઈને હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। શહેરના લાલ ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ પેડલરો ફરતા હતા ત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ આ અભિયાન શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવર્ડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હૈની સામે पुलिस आ गई है અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં અને રાજ્યની અંદર આપ્યો। મઉદ્દીન અંસારી, રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોયલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે, અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ ત્યાં અનેક પરિવારો માટે બનાવી આપ્યો। વ્યાજખોરોના દૂષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે। અનેક